ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. આપણો મહેલને આપણે સાફ કરી રહ્યા છીએ. અહીં સવારમાં જોતા પાણીના ધોરિયા માથીને આવવા માંડ્યા. તમે એમ વિચાર્યો કે આ શું વરસાદ આવ્યો કે આ કેમ પાણીના નેવાન બધું છલે છે? એવું કંઈ નથી મિત્રો. આ સીડીયું બધું સાફ કરતા હતા. ઉડે આ કરતા આ હે ને બધા નરિયા ને બધા હે ને સાફ કરતા હતા. ફૂલ ધૂળ ઉડી ગઈ હતી સીડીઓમાં, બધામાં ફૂલ ધૂળ ઉડી ગઈ હતી. ઓય આપણી કિયા ગાડીમાં કેટલી ધૂળ છે જોતા. એને જ મને એમ લાગે થોડીક સાફ કરવી જોશે. એને પણ કરશું. પહેલાં હે ને આપણે આ બધું કલર કર્યો હતો ને જે અહીંયા ઉખડવા માંડે. આ કલર રે હું અહીંયા ના રીએ, કેમ કે ભાઈ દરિયાની ખારી હવા અને ધૂળ ને બધું આવે ને હોથ ફેરવતું જાય, બધું ઉખાડી નાખે. અહીંયા કલર ઉખડી ગયો. પ્લસમાં જોઈ ગયો અહીંયા કલર ઉખડી ગયો. હોવાર મેડમે મૂંગો વાર લીધો હે અંદર રૂમમાં. રૂમ ને બધું ભીનું કર્યું. નળી હવારમાં મારા જેવા યુટ્યુબર ને કામે ચડાવી દીધો. નળી હું પકડે મિત્રો. કેવો મસ્તીનો આપણો ગેમિંગ રૂમ હો. જઈ લ્યો વાં જો કોમ્પ્યુટર રાખતા. કા પાછળ પાણી ઉઠીએ ખોલજે નહીં. આ બધું ઉથલ પુથલ કરી નાખી મારા રૂમનું. મારો પર્સનલ રૂમ છે ને, આમાં તારે કોઈ જાતની છેડખાની નથી કરવાની. ઓલા પડદા ભીના થાય. મારી બારી લઈ હું કોક બી કટાઈ જાહે. આ એક તો કટાઈ ગયો તડકાનું. આમાં લોખંડની જગ્યાએ બીજું કઈ. અરે પણ જઈ લે આ મને ભીનો કરવી જરા કોઈ રે કામની મિત્રો. આ છે એવી કામની છે પણ થોડી ઓવર કીધું ના હોય ને એ કામે કરી નાખે. બાકી હવે કંઈ સાફ કરવાનું છે ને એકચ્યુઅલીમાં. જે આ નરિયાન બધું ચોખ્ખું થઈ ગયું ને એટલે રૂમ આપણે મકાન લાગે મસ્તીનું. બાકી આ નરિયાન બધા છે ને આ ને બધા ભર્યા હતા. હવે આપણી ગાડી ધોવાની રહી. ચાલો હવે આપણી ગાડીનો વારો. હે બસ નાઈ કર લે. ગુડ મોર્નિંગ હો જા, ઉઠ જા. महाराज जी है ना मोड़ी ओहो नरी निकली हरखू बाहर करने तो कर यार जरा यहाँ पकड़ी रख. ये नहीं कर तो ना पूगे वहाँ गाड़ी ने भाई चमकावी दो. पुलिस केम साफ કરી આ સાઈડ ચમકી ગઈ. વાહ ટાયર સાફ હો જાય. હાલો બસ હો ભાઈ. હવે એટલું બધું કામ કર્યા બાદ પોવાયેલી એક આ લીંબુ સોડા આખું પોયેલું જરા ખાટી ભૂલ. અમારા ગામમાં હે ને ભાઈ દુકાન હે ને ભાઈ અહીંયા જે લીંબુ સોડા જડે ને વાત ના પૂછો. તમને એમ થાય પીધા જ રાખીએ. તો મેં આગળ અહીંયા ગ્લાસ પીધો પ્લસમાં અહીંયા ગ્લાસ પીધો. અને આ તો લીંબુ સોડા ભેગી ટેસ્ટી ખાય. ઓલી જે ટેસ્ટી ના આવે હવે બહુ ક્યાંય જોવા નથી મળતી ને ટેસ્ટી. જો ખાવ શું આવે આમાંથી લાઈટ નથી આવતી. બાકી ભાઈ ઘર છે ને આપણે એકદમ ક્લિયર. જો આ બધા નરિયાન મેલા હાલે ને બધું સાફ થઈ ગયું. વો આ બધો આચો ડૂચો હજી એમને પડ્યો. એ બધો ધીરે ધીરે સાફ કરશું. હું નહીં કરીશ, કરશે ચબળ. ત્યાં ટેસ્ટી કોઈ દી જઈડી ના હોય એના જેમ ખાય. નાવદ્રામાં બધું મળે. ટેસ્ટી થી લઈને ઓલા પાવડા વાટકોલા આવે ને પાવડી. પાણી નથી મળતું. બિસ્લેરી કેમ ના મળે? કેમ કે અહીંયા બધા ઓલું જ પીવા વાળા વીઆઈપી લોકો નથી રહેતા કોઈ. અને બિસ્લેરી નથી જડતું. આ તો મળે ઓલું ક્યાં ગયું બ્રિસ્ટોન ને ઓલું એકવા. યાર એકવા ફાઈન ને આજો જઈ રહ્યા છે નાવદ્રા ગામના બીચ ઉપર. હું ભાવિક અને દીપુ. દરિયાનો તો એટલો બધો હું જોવાનો શોખ હોય ને ભાઈ કઈ ખબર જ નથી. હું એવી રીતે દરિયે મજા આવે. અમે જતા હતા બે વિડીયો શૂટ કરવા માટે. આપણી ગાડી છે ને જો તમે 1002 કિલોમીટર હાલી ગઈ. 1000 સર્વિસ હોય પણ આપણે છે ને ભાઈ હજી થોડાક માથે ચડી જાય કેમ કે જામનગર પહોંચતા વાર લાગશે.
પ્લસ બાકી ગાડીનો રિવ્યુ વિડીયો છે આપણે બનાવવાનો છે અને આગલો વ્લોગ છે ને ભાઈ એ ઓલરેડી આપણી ગાડીનો રિવ્યુ વિડીયો આવી ગયો હશે તો જોયા હો ભાઈ આનો આગલો વ્લોગ હશે ને કઈ આમાં મારા વ્લોગમાં પ્રમોશન ના કરજે ના કઈ કરવું નથી આપણે ખોલવું મિત્રો આપણે હે ને ભાઈ કાલનો પાછો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આ ભાઈ અહીંયા એટલી બધી સામાન ને વસ્તુ લઈને હું આવ્યા તાલપત્રી તો મુકતા જાવ અહીંયા તો હું બોલું તમારા વિશે નકર નથી બોલું 30 ની લેવી હોય તો 4300 રૂપિયા કટ ભાઈ ऐसा मत करो यार मैंने प्रमोशन कर दो કેદી કરી હાજી તાલપત્રી ચાલુ तालपत्री केदी ની કરી છે એવું હે આજ લાઈવ જોવાઈ ગઈ એમ ને તો આ ગાડીમાં લઈને ક્યાં ફરો દેવા જવાની અરે દેવા જાવી હતી પણ આ છે ને ડેમેજ પીસ આવ્યું હતું ટ્રાન્સપોર્ટેશન વાળા એવું રેડી ઓલું કરી નાખ્યું હતું લે ગત એમાં કઈ હે ને ફેક્ટરી આપડી છે નવી પુગાડી દેવું નહીં હા એ વાત તો સાચી હાલો તો એનું કામ પતી ગયું છે પ્રમોશન થોડાક વિડીયો શૂટ કરવા આવ્યો તો હવે જાય છે કામ પતી ગયું એટલે ખખેરીને હાલતા આપણે તમારી પાસેથી શીખો હવે પાછળ જો ગાડી આમ જાહે તારી આંગળી પાવડામાં ભરીને નાખી આવ્યું હાલો મિત્રો આપણે જવાનું છે જામનગર અત્યારે કાલ પાછા આપણે નાવદરે આવવાના છે તો અત્યારે નીકળીએ જામનગર માટે આપણે ક્યાં ગયો ભાઈ કિયાનો શોરૂમ ક્યાં ગયો ખંભાળિયામાં જામનગર જવા માટે નીકળી ગયા છે ખંભાળિયા કિયા શોરૂમે આપણી નંબર પ્લેટ ગાડીની આવી ગઈ છે અને નંબર પ્લેટ આપણે લગાડવાની છે અત્યારે તો પહેલા તો શોરૂમ ગોતવું જોઈએ અમારે ક્યાં ગયું કિધર ગયા મુર્શદ હાલો ભાઈ નંબર પ્લેટ નું કરાવી લઈ પેલા ગાડીમાં ભાઈ પછી કાલ હે ગાડી સર્વિસમાં મૂકવા જવાની છે કેમ કે ઓલમોસ્ટ 1074 કિલોમીટર હાલી ગઈ પેલી સર્વિસ 1000 કિલોમીટર કઈ હોય ને તો એ મૂકવાની છે બરોબર અહીંજી ભાઈ ફાટક આવે ત્યાં ટ્રાફિક જામ કર્યો આંગળી પાટા ઉપર ઉભો રાખવી દીધો તો ખબર નહીં હું હોય આગળ એક્સિડન્ટ થયો હોય ઓહો ક્યાં સુધી લાઈન છે આ ગાડીની વચ્ચેથી દેખાય જો આમ લાઈન એટલે રોબી આ કદાચ આડા આવી જાય જે આમણો નથી જાવ ને ઉમણો નથી જાવ જઈ લે કોણ હે ઓહો ઓહો આનંદભાઈ ગોઈંગ ઇઝ big company रोल्स रॉय विथ रोल्स रॉय वाह पूरा ट्रैफिक जाम कर दिया आनंदભાઈ की गाड़ी निकली तो बताओ यार ઘરે આવી ગયા છે ને કેટલા દિવસથી મારા મમ્મીને હું મળ્યો નતો તો મારા મમ્મીનું હેત મારા ઉપર ઉભરાણું કે નહીં મમ્મી લે કઈ બોલો કઈ આમાં બ્લોગ જો કે હું ક્યારનો આવી ગયો હમ બટ જપ્પી દીધી નથી મારી મમ્મી આજ ફેર બહુ યાદ નથી આવી લાગતી વડો દીકરો અહીંયા છે એટલે તોફાન કરતો લાગે એટલે મારી યાદ નહીં આવી હોય આવતી હતી યાદ હા તો વાંધો નહીં બીજા નંબરમાં ભાઈ મારો ભાઈ દુબઈ થી મારા માટે ચોકલેટ લઈ આવ્યો બોલો જો આ ચોકલેટ કન્ટ્રી ઓફ ઓરિજિનલ UAE ઓહો હે અમદાવાદ થી તો લઈ તમને દુબઈ નું કીએ હે આમાં UAE લખલ હે રમાડલ લાગે મારા ભાઈ મને ભાઈ આ શું બોલ પહેલા નંબર ની વાત ભૂલાઈ ગઈ કેતા તને હું અમદાવાદ ગયો તો દુબઈ ચોકલેટ દુબઈ ની હે પણ અમદાવાદ સ્ટોર માં આવેલી દુબઈ થી પછી ત્યાંથી મારા ભાઈ ઉપાડી દીધી પણ ચોકલેટ નો ભાવ 450 રૂપિયા ભાઈ અહીં હોય ને કે તો એ બે હેરખા જ લાગે મને તો ફેર ના હોય કઈ તો બે દીકરાઓ ફેર ના હોય ઓલી ફેરત કહેતા હતા ફેર હે તું ના આવો તો મને પછી આમ સુનું સુનું લાગે ઘર આખું સુનું સુનું લાગે એમ તો લાગે પણ હું કેમ તમે ખાધી આ ચોકલેટ હે થોડીક ખાવો હે તો બ્લોગ બંધ કરી દો તો તા ખાવો હાલો મિત્રો ખાઈ લે ગાડી ભાઈ છે ને આપણે ચમકાવી હતી ને એટલે આપણે જામનગર ધક્કો ખાધો ને 1000 કિલોમીટર નહીં 1100 કિલોમીટર હાલી ગઈ તો એકદમ સર્વિસ થઈ ગઈ છે તમે જોઈ શકો ભાઈ ચમકાવી દીધી આ બાજુવાળીની આપણી આ છે અને ભાઈ આપણી ગાડીના નંબરે અહીંયા આવી ગયા છે જો પણ નંબર અત્યારે દેખાડવા નથી આના પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર અત્યારે હતાડીને રાખવું ભાઈ લગાડી દીધા હે વાહ હું ચમકાવી છે યાર તમે એમ વિચારશો ને કે ભાઈ નંબર હું લીધા 50 ના મિત્રો 50 મેં તમને ક્યારનું કીધું હતું 50 નંબર આજ ફેર નથી આવ્યા આજ ફેર નવા આવ્યા હે બાકી અંદરથી ગાડી દેખાડવું કેવી ચમકાવી હે નહીં આવી કંઈક આપણી ગાડી ચમકાવી દીધી છે ઓ ભાઈ પેલી સર્વિસમાં મિત્રો એટલું બધું કઈ હોય જ નહીં ખાલી હે ને ફિલ્ટર બધું ચેક કરે અને 1000 કિલોમીટર જ આવેલી હોય ને એટલું બધું કઈ ઓલું ઓઇલ બોઇલ કે બદલાવાનું ના હોય ખાલી મેજર ટાયર પ્રેશર ને ઓઇલ ફિલ્ટર ઓલું બધા ફિલ્ટર ચેક કરે બટ છીક આવે છે નહીં આવે હાલો મિત્રો
તો સર્વિસ થઈ ગઈ છે આપણી એકદમ ગાડીની રેડી ને હવે ઘરે જઈને 4 સાડા 4 આપણે અહીંથી નીકળી જવાનું છે નાવદરા માટે. પાછું નાવદરા જવાનું છે કેમ કે નેક્સ્ટ બ્લોગ આવવાનો છે એમાં આપણે રાંદલ માતાજી ઘરે તેડા છે મારા લગ્ન પછી તેડવાના હોય એને પછી સત્યનારાયણ ભગવાનની કથા ઘરે રાખીએ બધા ફેમિલી ને બધા હગાવાલા ને બધા આવશે. તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલજો ને, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો. ને બીજી વાત હું ખબર, નેક્સ્ટ બ્લોગની અંદર હું મારા ગાડીના નંબર પ્લેટ રિવીલ કરવાનો હો ભાઈ. નેક્સ્ટ બ્લોગમાં મારી ગાડી નંબર પ્લેટ દેખાડી દેવા મિત્રો. જેમ 50 ને આપણે એટલા ફેમસ કર્યા હતા ને એમ જ આ નંબરને પણ એટલા ફેમસ કરવાના. અને નંબરમાં 2 0 તા વચમાં આવે જ છે ને 5 આવે જ છે. હાલો બસ. તો ભાઈ લેટ્સ ગો. આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ. કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.